પહેલાં ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બરની શરૂઆતમાં અને ક્રિસમસની આજુબાજુ ડિસેમ્બરના છેલ્લા વીકમાં સ્નોફોલ થતો હતો હિમાલય પર. હવે ડિસેમ્બરમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના લીધે સ્નોફોલ થવાનું છેલ્લા 3 વર્ષથી બંધ છે. એટલે જે ટ્રેકર્સ છે, જે લોકો હિમાલયમાં ટ્રેકિંગ માટે જાય છે, એ લોકો ડિસેમ્બરમાં ન જવું, સ્નો માટે જતા હોય તો, કારણ કે ડિસેમ્બરમાં તમને સ્નો મળવાનો નથી. ઓકે, એટલે તમે ડિસેમ્બરના બદલે ફેબ્રુઆરી અને માર્ચ, જાન્યુઆરીમાં પણ હવે સ્નોફોલ એટલો બધો થતો નથી. પહેલાં સૌથી વધારે સ્નોફોલ જાન્યુઆરીમાં થતો હતો. એક મહિનો આપણે પાછળ ગયા. ડિસેમ્બરમાં સ્નોફોલ બંધ થયો, સ્નોફોલની શરૂઆત જાન્યુઆરીમાં થઈ ગઈ અને ફેબ્રુઆરીમાં સૌથી વધારે સ્નોફોલ થાય છે. એટલે ફેબ્રુઆરી મહિનો બેસ્ટ મહિનો છે. ખૂબ સ્નોફોલ થાય છે, એટલે ઓવર થઈ જાય છે. ઓવર એટલે ફેબ્રુઆરી પણ એવો રિસ્કવાળો મહિનો છે કે જ્યાં તમે ઢંકાઈ જશો બરફથી, એટલો બધો સ્નોફોલ ફેબ્રુઆરીમાં થાય છે. માર્ચ તો બેસ્ટ મહિનો છે ટ્રેકિંગ માટે. સૌથી બેસ્ટ મહિનો મારી દૃષ્ટિએ હોય તો માર્ચ, કારણ કે વેધર પણ બહુ ક્લિયર હોય અને સ્નોફોલ પણ થઈ ચૂક્યો હોય, એટલે તમે એન્જોય કરી શકો તમારું હિમાલય ટ્રેકિંગ માર્ચ મહિનામાં.